હું તમને કહું, આપણી જીવનશૈલી બદલાઈ જશે જો આપણને ખબર પડી જાય કે આપણે જન્મ્યા છે કેમ, તો આપણી જીવનશૈલી બદલાઈ જશે. સમજો, બહુ બધી વખત આપણા મગજમાં બહુ જુદો દૃષ્ટિકોણ જ હોય છે કે ભાઈ હું તો, ધારો કે મારો દીકરો અત્યારે 10મામાં છે, એટલે 10મા ધોરણનું છોકરું હોય ને, એને મમ્મી પપ્પા એક જ વસ્તુ કહે, જો ભણ તો ભણવું પડશે, ભણીશ નહીં તો કેમનું જીવીશ, ભણીશ નહીં તો નોકરી નહીં મળે, ભણીશ નહીં તો છોકરી નહીં મળે. એટલે ભણ, એટલે બાળકના મગજમાં એક વસ્તુ ભરાઈ જાય છે, મારી સફળતા ભણવા પર છે. પણ તમને કહું, દેવે એને ભણવા નહીં મોકલ્યો. બાઇબલમાં કઈ લખ્યું છે કે ઈશ્વરે માણસને ભણવા મોકલ્યો છે? તો ભણવું જરૂરી છે. બાળકો કોઈ સાંભળતા હોય તો હા, બરોબર, ભણવું જરૂરી છે. કારણ કે આ પૃથ્વી પર ઈશ્વરનો ઈરાદો પૂરો કરવાનો છે, આ પૃથ્વી પર દેવનો હેતુ પૂરો કરવાનો છે, અને એટલે આ જગતની સાથે ડીલ કરવું પડશે. એટલે સારામાં સારું ભણવું જરૂરી છે. પણ ભણવા માટે દેવે માણસને પૃથ્વી પર મૂક્યો. તો તમને શું લાગે, તો ખાવા પીવા મોકલ્યો હશે કે જા તું મસ્ત બનાવીને ખાજે? એટલે પ્રભુએ ખાવા પીવા માણસને મોકલ્યો ના. પણ ખાવું પીવું જરૂરી તો છે જ, હા કે ના? ઈસુએ બહુ અજાયબ વાત કરી, માણસ એકલી રોટલીથી નહીં જીવે. પણ એનો મતલબ એવો નહીં કે પ્રભુ તો છોડ દઈએ અમે, એવું છે ના. ઈસુ જ્યારે એમ કહે છે માણસ એકલી રોટલીથી નહીં, પણ હરેક શબ્દ જેના મુખમાંથી નીકળે છે એનાથી જીવશે, હા કે ના? એનો મતલબ ઈસુ એમ કહે છે કે ભાઈ રોટલી શાક ખાઈને જે જીવન જીવાય છે એ જીવન નહીં, પણ મારા શબ્દોથી જે જીવન જીવાય છે એ જીવન ખરું જીવન છે. કારણ કે રોટલી શાક કે ઘાસના પૂળા ખાઈને તો પ્રાણીઓ જીવે છે, કૂતરાય જીવે છે, પણ ખરું જીવન જે મારા શબ્દોથી, મારા વચનથી જીવાય છે એ જીવન ખરું જીવન છે. સો દેવ મારા તમારા માટે ઈચ્છે છે કે આપણે હેતુને જાણી લઈએ, આપણે ઈરાદાને જાણી લઈએ, તો વધારે એક્ઝેક્ટ આપણે જાણી શકીશું. શું માણસને નોકરી કરવા પ્રભુએ પૃથ્વી પર મોકલ્યો છે? ના. પણ એને કુટુંબની જવાબદારી છે, અને કુટુંબના નિભાવ માટે નાણાં કમાવા પડશે, માટે એને નોકરી પર જવું પડશે. જેમ કે ભાઈ આપણે નાવા ધોવા પ્રભુએ મોકલ્યા પૃથ્વી પર, જજો મસ્ત નાજો ધોજો ચોખ્ખા રહેજો. હેતુ નાવા ધોવાનું નથી, પણ મારે તંદુરસ્ત રહેવાનું છે, માટે મારે નાવું ધોવું પડશે. સો સમજો, મૂળ હેતુ શું છે, મૂળ ઈરાદો શું છે, એ જો આપણે સમજી લઈએ તો આપણી અગ્રિમતાઓ બદલાઈ જશે. ઘણી વખત એવું હોય છે કે માણસની અગ્રિમતાઓ એની સમજદારી પ્રમાણે જુદી જુદી બદલાતી રહેશે, પણ ધ પર્પઝ ઓફ ગોડ, દેવનો ઈરાદો જો આપણે સમજી લઈએ ને, તો આપણને પછી પેલું કેવું એક જ નિશાન દેખાય. પાઉલ કહે છે નિશાનની ભણી હું આગળ દર્શું છું. હાલેલુયા. સો આપણે આ બાબતને થોડીક સમજવા માટે પ્રયત્ન કરીશું આ 2-3 દિવસની અંદર, કે ધ પર્પઝ ઓફ ગોડ ને દેવનો માણસ સાથેનો વ્યવહાર ને એવી કેટલીક બાબતો આપણે જોઈશું. અને પ્રેઝ ધ લોર્ડ કે આપણે આપણા માટે ચિંતા કરીએ એના કરતાં પ્રભુ આપણી બહુ ચિંતા કરે છે. સો આપણે આપણી સંપૂર્ણતાની વિચાર કરીએ એના કરતાં પ્રભુ આપણી સંપૂર્ણતાની વધારે ચિંતા કરે છે. હાલેલુયા. મારો છોકરો 10મામાં છે, એને નથી એટલી બાપાની ચિંતા છે. સાચું કે ખોટું? બરાબર. એને તો ટ્યુશન નહોતું જવું, તો મેં મોકલાય જવું પડશે. ડેડી અત્યાર સુધી નહીં ગયો, હવે નહીં જવું. ના, નહીં શું જવું, 10મામાં તું જા, 2 વર્ષ લોકડાઉનમાં ઊંઘી જ ગયા છો ને, એટલે હવે તો જવું પડશે ભાઈ. એટલે એને ચિંતા નથી, પણ ડેડીને તો ચિંતા છે ને કે ભાઈ સારા ટકા લાવવા પડશે. એમ હું તમને કહું, આપણો આકાશમાંનો બાપ, આપણે સફળ થઈએ ને એની આપણે ચિંતા કરીએ છીએ ને, એના કરતાં 100 ગણી 1000 ગણી દેવ બાપ ચિંતા કરે છે. અને એ પ્રયત્ન કરે છે મારો દીકરો નિષ્ફળ ના જવો જોઈએ, મારો દીકરો સફળ જ થવો જોઈએ, મારી દીકરી આશીર્વાદિત જ થવી જોઈએ. આમેન. સો આપણે છેક શરૂઆતથી સમજાવું તમને. 2-3 દિવસનો સમય છે એટલે ટોપિક આપણો આખો ચાલુ જ રહેશે, વાંધો નહીં આવે. પણ આ બાબતો હું એવું માનું છું કે આપણી અગ્રિમતાઓ અને આપણા દૃષ્ટિકોણને કદાચ વધારે સ્પષ્ટ કરનારું બની જશે. સો ચલો, બાઇબલની શરૂઆત કેવી રીતે થાય છે? બાઇબલનું પહેલું વાક્ય શું છે? આદિએ દેવ. એનો મતલબ બાઇબલની શરૂઆત દેવના અસ્તિત્વ સાથે જ થઈ છે. હાલેલુયા. સો દેવની કોઈ શરૂઆત નથી. એવું નહીં કે કશું નહોતું પછી ધડામ દઈને ધડાકો થયો પછી દેવ બની ગયો, એવું કશું નહીં કર્યું. દેવ હતા જ,
અને આપણું મગજ એ ઇન્ફિનિટિવ એ નહીં સમજી શકે, અનંતકાળ નહીં સમજી શકે, બરોબર છે. સો દેવ હતા જ, પણ હવે દેવનો એક સ્વભાવ છે, હી ઇઝ અ ક્રિએટર ગોડ, એ સર્જનહાર ઈશ્વર છે. હાલેલુયા. એટલે એમણે આકાશો અને પૃથ્વી બનાયા. આમેન. દેવે શું બનાવ્યું? પહેલી કલમમાં લખ્યું છે, બરાબર છે, આદિ એ દેવ. હવે આદિ ઇંગ્લિશમાં લખ્યું ઇન ધ બિગિનિંગ, એકચ્યુઅલી વિચ વોઝ નોટ બિગિનિંગ, બરાબર છે, એ લખ્યું છે એવી રીતે ઇન ધ બિગિનિંગ, પણ આદિએ એક સમય એવું બન્યું, દેવને જરૂર લાગી. દેવનો પહેલો સ્વભાવ, ચાલો દેવનો પહેલો સ્વભાવ શું છે આ ખાલી સમજવા માટે છે, પણ એ સર્જનહાર ઈશ્વર છે. કેવા ઈશ્વર છે? એટલે જે કાંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું. વચન એ પ્રમાણે કહે છે. એટલે જે કાંઈ દ્રશ્યમાન છે કે જે કાંઈ અદ્રશ્યમાન છે, સગડાનું સર્જન કોણે કર્યું? સગડાનું સર્જન કોણે કર્યું? ઈશ્વરે કર્યું. હાલેલુયા. અને સગડું દેવે એની જગ્યાએ શ્રેષ્ઠ જ બનાવ્યું છે. આમેન. આ એક બહુ જુદો વિષય છે, પણ તમે સમજવા પ્રયત્ન કરો. સગડું દેખાય છે અને નથી દેખાતું, એ બધાના સર્જનહાર કોણ છે? દેવ. યાદ રહેશે આટલું. પહેલી બાબત. મને ઘણા પૂછે પછી તો સાહેબ કોરોના, હા એ પ્રભુનું સર્જન, જો જીવ છે તો પ્રભુનું સર્જન. જો એ જીવ છે તો કોનું સર્જન? તમાકુ કોનું સર્જન? ભાઈ બધું દેવે જ બનાવ્યું છે. પણ દેવે, હવે આ વાત નીકળી એટલે મારે તમને સમજાવી દેવું પડશે કે સમજો, દેવે બધું એની જગ્યાએ મૂકેલું છે, બરોબર? ઓકે. સ્વાઇન ફ્લૂ, બરોબર છે? સ્વાઇન એટલે ભૂંડ. એ ભૂંડમાં હોય ને, પ્રભુને જરૂર લાગી કે ભૂંડના શરીરમાં મૂકવું સારું છે, એટલે ત્યાં બરોબર હતું. અને બાઇબલમાં લખ્યું છે અત્યારે ખાવું નહીં, પણ હવે એનો વાયરસ માણસના શરીરમાં આવે તો એ નુકસાનકારક છે. કઈ સમજાય છે? કોરોના શ્યોર તો નથી, પણ કે ચામાચીડિયામાંથી આવ્યો, ચામાચીડિયામાં સારો છે, એને નુકસાનકારક નથી. પણ ચામાચીડિયું માણસ ખાય અને એ વાયરસ માણસમાં આવે તો એ ભયંકર નુકસાનકારક. સો બધું બનાવ્યું છે દેવે, પણ વિથ વિઝડમ માણસ એનો ઉપયોગ કરવાનો છે. તમાકુ બનાવી છે તો દેવે જ બનાવી છે, કે શેતાને નહીં બનાવી, પણ એને દેવે એક હેતુ સાથે બનાવેલું છે, ખાવા નહીં બનાવ્યું. બોલો આ બનાવ્યું થોડું આમ કંઈ ખાજો, એવું નથી. હા, એને બનાવ્યું છે એ જમીન માટે શું ઉપયોગી છે, ખેતરની અંદર પેલા ખાતરોમાં શું ઉપયોગી છે, કીટનાશકોમાં શું ઉપયોગી છે, એ બધું સાયન્સે શોધેલું છે. અને એના કરતાં 1000 ગણું દેવ વધારે જાણે છે એના હેતુઓ, બરોબર? પણ જ્યારે એનો ખોટી જગ્યાએ ઉપયોગ થાય છે ત્યારે બહુ બધા પ્રોબ્લેમ થાય છે. અને સાચું કહું તો માણસનું છે. માણસને દેવે ખાસ હેતુ માટે બનાવેલો છે. હાલેલુયા. તો ચાલો વાંચી લો યર્મિયા 11 અને 29 વાંચો. 29 અને 11 યર્મિયા 29 અને 11 બહુ ફેમસ કલમો છે. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું. હા, જો દેવ શું કહે છે? કેમ કે ઈરાદા જે ઈરાદા હું તમારા વિશે રાખું છું. એનો મતલબ દેવ પાસે આપણા બધા માટે ઈરાદા છે. હાલેલુયા. કોઈ માણસ ઈરાદા વગર જન્મ્યું નથી. હવે આ સમજવું બહુ જરૂરી. જો બાઇબલ એમ કે સાચું કહું તો હું જ્યારે એ સમયગાળામાં હતો અને બાઇબલ ફેરવતા આ કલમ મારી આગળ આવી, કેમ કે જે ઈરાદા હું તારે વિશે રાખું, મને બહુ આશા, ઓ બાપરે, પ્રભુએ મારા માટે ઈરાદા રાખ્યા છે, તો મને તો ખબર જ નહીં. જન્મી ગયો, 18 વર્ષ થઈ ગયા અને હજુ મને તો ખબર જ નથી કે મારા માટે ઈરાદો શું છે. અને બાઇબલ તો એમ કે છે કે દેવે મારા અને તમારા માટે ઈરાદાઓ રાખ્યા છે. હાલેલુયા. હજી બીજી એકાદ કલમ વાંચો. એફેસોને પત્ર 1 અધ્યાય 4 કલમ. એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ ઉભારો એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ, બિફોર ધ ફાઉન્ડેશન ઓફ ધ અર્થ, આકાશ અને પૃથ્વી બનાયા પહેલા, હા, મંડાણ
પસંદ એ કર્યા આપણને તેનામાં પ્રેઝ ધ લોર્ડ. એટલે આપણું અસ્તિત્વ તો ક્યારનું છે? પૃથ્વીના મંડાણ પહેલાનું. હાલેલુયા. આ વિષય પર થોડું સમજાવવાનો છું, કદાચ સમય મળશે પાછલા દિવસોની અંદર, આગના દિવસોની અંદર. પણ આપણું અસ્તિત્વ એકચ્યુઅલી દેવમાં હતું. આમેન. આપણું અસ્તિત્વ ક્યાં હતું? દેવમાં હતું. હજુ તો મારા મમ્મી પપ્પાય નહોતા જન્મ્યા, અરે દાદા આદમય નહોતા જન્મ્યા, એ પહેલાના દેવ આપણને ઓળખે. અને યર્મિયા 29:11 આપણે વાંચ્યું કે તેણે આપણા માટે ચોક્કસ ઈરાદાઓ રાખ્યા. રાઈટ? તો આપણે થોડુંક ઝડપથી આગળ વધીશું, પણ ચલો અહીંયાથી શરૂઆત કરીએ કે આપણે વાંચ્યું કે ભાઈ જગતના મંડાણની અગાઉ તે આપણને તેનામાં પસંદ કરવામાં આવે. તો આપણે બધા ક્યાં હતા જન્મ પહેલા? આપણે બધા ક્યાં હતા જન્મ પહેલા? દેવમાં. હવે સમજો, આપણે બધા દેવમાં હતા. દેવનો એક સ્વભાવ છે સર્જનહાર ઈશ્વર. હાલેલુયા. સ્વયં આકાશો અને પૃથ્વી તો બનાવ્યું, અને એની સાથે એ બધા આકાશી સૈન્યો, દૂતો અને કરુબો અને સરાફીઓ બધું જ બનાવ્યું. હવે આખી સ્ટોરીમાં હું પડતો નથી, પણ તમે તમારા પાળક સાહેબ સમજાવશે અને સમજાવે હોય પણ શકે છે તમને. પણ પહેલી ને બીજી કલમ વાંચો તો, પહેલી ને બીજી કલમ ઉત્પત્તિ 1:1 ને 2. અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. હા, શું લખ્યું છે? આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, પછી પૃથ્વી તથા ખાલી હતી. વેરી ગુડ. પણ આપણને એમ થાય કે પ્રભુ આવી ભંગાર કેમ બનાવી? પ્રભુ બનાવે તો આવી બનાવે? હા કે ના? પહેલી કલમમાં બનાવી અને બીજી કલમમાં તો કેવી છે? એટલે પ્રભુએ પહેલા બનાવી તો બરોબર ફાઈને આમ બધી બગડી ગઈ, તો કે આ ના બરોબર બની. તો બીજી કલમમાં કહે છે પણ પૃથ્વી કેવી હતી? એટલે એવું છે. ગીત શાસ્ત્ર તો એમ કે છે યહોવાના હાથના કામો તો પરિપૂર્ણ છે. એના હાથે ભૂલ થાય, એ બનાવે એટલે સંપૂર્ણ જ બનાવે. હાલેલુયા. સો દેવે ઉત્પત્તિના પહેલા અધ્યાયની પહેલી કલમમાં જે આકાશો અને પૃથ્વી બનાવ્યા એ તો બહુ સુંદર હતા, દેવના મહિમાથી ભરપૂર હતા. કેવા હતા? દેવના મહિમાથી ભરપૂર. પણ આ પહેલી ને બીજી કલમ વચ્ચે બહુ બધો સમયગાળો છે કે જે સમયગાળામાં એ જે આકાશી સ્થાનોમાં લ્યુસિફર અને એના સાથી દૂતો કે જેણે પોતે દેવ બનવા પ્રયત્ન કર્યો અને તેઓને ફેંકી દેવામાં આવ્યા, એમણે આવીને આ પૃથ્વી નામના ગ્રહને જાણે કંટ્રોલ કર્યો અને એને અસ્તવ્યસ્ત અને ખાલી કરી નાખ્યો. થોડુંક સમજાય છે તમને? હા કે ના? એટલે બહુ લાંબી સ્ટોરી મેં એક જ 2 વાક્યમાં પૂરી કરી દીધી. સમજો, એ બધું આપણે પ્રબોધકોના પુસ્તકમાંથી જોવું પડે, એટલે આપણે એની અંદર ડિટેલ સ્ટડીમાં નથી જતા. પણ આટલી વાત સમજો, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન, અને દેવે ઉત્પન્ન કર્યા હશે તો કેવા કર્યા હશે? પરિપૂર્ણ. હાલેલુયા. સો શ્રેષ્ઠ અને પરિપૂર્ણ ઉત્પન્ન કરેલા. પણ શું થયું? લ્યુસિફર, શેતાન અને એની સાથે ત્રીજા ભાગના દૂતો જેને ફેંકી દેવામાં આવ્યા, એમણે આ પૃથ્વીને જાણે અસ્તવ્યસ્ત અને ખાલી કરી નાખ્યા. એમણે આ પૃથ્વી પર કંટ્રોલ જમાઈ લીધેલો. હવે પ્રભુનો બીજો એક સ્વભાવ, દેવનો બીજો એક સ્વભાવ કે હી ઇઝ અ ફાધર ગોડ. એ કેવા છે? પિતા પ્રભુ છે. એમનામાં એક પિતાનો સ્વભાવ છે. એટલે એમણે નક્કી કર્યું કે ઓકે, મારે પિતાનો સ્વભાવ છે તો મારે દીકરો હોવો જોઈએ. હાલેલુયા. આ હું ખાલી સમજાવવા માટે કહું છું. ઓવરઓલ દ્રષ્ટિકોણ બાઇબલમાં છે, પણ હું જે ટોપિકને તમને જે લાઈન પર લઈ જવા માંગુ છું એટલે આ રીતે તમને સમજાવું છું. હા, દેવનો સ્વભાવ શું છે? પિતાનો. પહેલો સ્વભાવ શું હતો? સર્જનહાર. બીજો સ્વભાવ શું છે? પિતાનો સ્વભાવ છે. હવે પિતાનો સ્વભાવ છે એટલે એમણે નક્કી કર્યું કે મારે દીકરો હશે જેથી હું એની પર બાપની જેમ વ્યવહાર કરી શકું. હવે દીકરો ઓલરેડી પ્રભુમાં જ હતો. હાલેલુયા. આપણે એફએસી 1:4 વાંચ્યું એ પ્રમાણે આપણે બધા ક્યાં હતા? દેવમાં. હવે સમજો, હા, બરોબર સમજો. આપણે બધા ક્યાં હતા? દેવમાં. રાઈટ?
હવે પૃથ્વી કેવી થઈ ગઈ છે? અસ્તવ્યસ્ત અને ખાલી. દેવનો ત્રીજો સ્વભાવ કહું તો દેવનો ત્રીજો સ્વભાવ એ છે, હી ઇઝ ધ કિંગ. કોણ છે? રાજા છે. બોલો, રાજા છે. દેવ કોણ છે? અને એમનું જે બધું સર્જન હતું એમના રાજ ને એમના અધિકાર છે. હાલેલુયા. હવે સમજો, જો એને દીકરો હોય તો રાજાનો દીકરો શું કહેવાય? રાજકુમાર. હવે પાછું બાપનું હૃદય છે, એટલે બાપની એવી ઈચ્છા છે કે રાજકુમાર રાજા બી બનવો જોઈએ. હાલેલુયા. પણ રાજા તઈ વગર ના બની શકે જ્યાં સુધી મોટો રાજા મરી ના જાય. સમજાય છે? અને મોટો રાજા તો અનંતકાલિક રાજા છે. એ કોઈ દિવસ મરતો છે? પરમેશ્વર કોઈ દિવસ મરે? દ્રષ્ટિકોણ સમજી લો. માટે દેવે શું કર્યું? આજે પૃથ્વી કોણે બગાડી નાખેલી? શૈતાન, એના સાથી દૂતોએ અસ્તવ્યસ્ત અને ખાલી બનાવી દીધેલી હતી. દેવે નક્કી કર્યું કે મારો દીકરો હશે અને એ દીકરાને હું આ પ્લેનેટ પર મૂકીશ અને એ ત્યાંનો રાજા ગણાશે. હાલેલુયા. મારો દીકરો હશે, એનામાં મારો આત્મા હશે અને એ દીકરાને હું ક્યાં મૂકીશ? પૃથ્વી પર મૂકીશ. અને આખી પૃથ્વીનો શું ગણાશે? રાજા ગણાશે. એ દીકરો જ્યારે મારા ચરણોમાં આવશે ત્યારે દીકરો બનીને આવશે, રાજા બની નહીં આવે. આમેન. એ દીકરો જ્યારે દેવની આગળ આવશે ત્યારે દીકરો બનીને જ આવશે. પણ એ જ્યારે પૃથ્વી પર ચાલશે ત્યારે કોની જેમ ચાલશે? રાજાની જેમ ચાલશે. ચાલો હવે બરોબર સ્ટોરી સમજી લો. હા, આપણે બધા એફએસસી 1:4 પ્રમાણે ક્યાં હતા? દેવમાં. હવે ચલો શું થાય? આ દીકરો તું આગળ આવી જા બેટા. તારું નામ શું છે? હા, સોહમ. તું આગળ આવી જા. ચાલ. હવે જો પ્રભુએ શું કર્યું? હા, ચાલો હવે સમજવા પ્રયત્ન કર. ખાલી સમજાવવા માટે કહું છું. હવે આખી પૃથ્વી અસ્તવ્યસ્ત ખાલી છે અને દેવનો ઈરાદો નિષ્ફળ ના જાય. દેવે એને તો સર્વાંગે સુંદર બનાવેલી હતી. દેવે એને પોતાના મહિમાથી ભરપૂર બનાવેલી હતી. અને દેવનું સર્જન એ જો બગડી જાય, દેવના હેતુથી જુદું થઈ જાય તો એ તો દેવ નિષ્ફળ ગયા ગણાય. દેવ નિષ્ફળ ગયા એમ ગણાય. પણ દેવનો ઈરાદો નિષ્ફળ જાય નહીં. હાલેલુયા. તમને ખબર છે, આપણું હાડકું તૂટે ને તો એ ઓટોમેટિક જોડાઈ જાય. એ ગુણધર્મ દેવે મૂકેલો છે. આમેન. તમે પડી જાઓ ને સ્કિન કપાઈ જાય ને તો ચામડી પાછી નવી આવી જાય. એ ગુણધર્મ દેવે મૂકેલો છે. હાલેલુયા. એટલે દેવે કહ્યું કે ઓકે, પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી થઈ ગઈ છે, પણ પૃથ્વી ઇટસેલ્ફ પોતે જ હું એના પર કામ કરીશ અને પાછી મારા મહિમાથી ભરાઈ જશે. હાલેલુયા. અને એટલે ત્રીજી કલમમાં શું થાય? બીજી જ કલમમાં શું થાય? જુઓ ફરીથી ઉત્પત્તિ 1 અને 2 વાંચો. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કરી અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળ નિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો હતો. હા, હવે જુઓ શું થયું? પૃથ્વી કેવી હતી? અસ્તવ્યસ્ત અને ખાલી. અને જળ નિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો. હાલેલુયા. અને એની જે મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દ વપરાયો છે ને, બ્રૂડિંગ આઉટ ઓવર ધ સરફેસ ઓફ ધી અર્થ, એવો એનો મિનિંગ થાય છે. એનો મતલબ થાય જેમ મરઘી એના ઈંડા ઉપર બેસે સેવવા, એમ દેવનો આત્મા જાણે પૃથ્વી પર સેવવાને બેઠો. હાલેલુયા. ખબર નહીં તમે મરઘી જોઈ છે હવે ઈંડા પર બેઠેલી? હા કે ના? તમે પકડવા જાઓ, ચાંચ મારે તમે. બરોબર છે? હા, લેવા દે. ઈવન એ બેસે, સવારની ઉતરે, થોડું ખાધું પીધું બરોબર બેસી જાય, બપોર સુધી સાંજ સુધી ઉઠે નહીં. કેમ ખબર છે? મરઘીને એક વસ્તુની ખબર છે, આ ખાલી સફેદ પથ્થર નથી, આમાં જીવન છે. હાલેલુયા. આ ખાલી વ્હાઈટ પથ્થર નથી, આમાં જીવન છે. અને જો હું મારા શરીરની ગરમી એને આપું તો મારા સ્વરૂપ અને પ્રતિમા જેવું કશું બહાર આવી શકે એમ છે. હાલેલુયા. સો મરઘી હરખાય છે જ્યારે
એ ઈંડા ઉપર બેસે છે, ઈંડા એની છાતીએ ચોંટેલા હોય છે, અંદરની જે મૂવમેન્ટ હોય અને મરઘી હરખાય, વાવ અંદર જીવન છે, હું એને મારા શરીરની ગરમી આપીશ, હું એના ઉપર આમ બેસીશ, અંદરથી મારા જેવી જ મરઘી નીકળશે. હાલેલુયા. અને અહીંયા બાઇબલમાં એક શબ્દ વાપરવામાં આવે છે, દેવનો આત્મા પાણી પર હાલતો થયો, જાણે વિથ એન એક્સપેક્ટેશન, જાણે એ પોતાની ક્ષમતા એમને ખબર છે કે હું આ પૃથ્વી પર આચ્છાદન કરું તો મારા સ્વરૂપ અને મારા પ્રતિમાની ઉત્પત્તિ થશે. હાલેલુયા. અને એટલે પછી શું થયું? પ્રભુએ શું કર્યું? કે આપણે જાણીએ છીએ દેવે માટીનું માણસ બનાવ્યું, હા કે ના? ઉત્પત્તિ 2:6-7 લખેલું છે કે પૃથ્વીને ગુમારે ચડાવવામાં આવી અને પૃથ્વીની માટી લેવામાં આવી. હાલેલુયા. અને પછી આદમ, તું આદમ છો, આવતો જલ્દી. અને પછી દેવે ભૂમિની માટીનું શું બનાવ્યું? શું બનાવ્યું? આદમ. આ કોણ છે? તારું નામ શું છે? આદમ. ચાલો જો સમજો હવે. હા, આદમને બનાવ્યો, માટીનો બનાવી દીધો. હા, હજુ આ માટીનો જ બનાવ્યો છે. એકચ્યુઅલ આદમ તો દેવમાં હતો, હા કે ના? અહીંયા માટીનું બનાવ્યું છે, સમજો. અહીંયા માટીનો બનાવ્યો આદમ, એકચ્યુઅલ આદમ દેવમાં છે. અને હવે દેવ શું કરે છે? એના પર જીવનનો શ્વાસ. તો આની આંખો બંધ છે. આદમ હમણાં આંખો બંધ છે, જીવનનો શ્વાસ ફૂંકાયો, આંખો ખુલી. પહેલું જ કોને જોયા? માણસે. હાલેલુયા. પહેલું જ દેવે માણસે દેવને જોયો છે. અને જેવું જોતા સાથે દેવે શું કહ્યું ખબર છે? આદમ. હા પ્રભુ. આદમને તો ઈચ્છા થઈ કે વાવ ગજબનો બનાવ લાગે, ચાલો પગનું સેન્સ જબરદસ્ત છે, અને પૃથ્વી બી ગજબ ને, કલર બધા બહુ ગજબ દેખાય, લાઈક દોડી આવું, આમ દોડી આવું, તેમ દોડી આવું. અને પ્રભુએ શું કહ્યું ખબર છે? આદમ, કાલે તાર રજા છે. કાલે તાર શું છે? અને કાલ મારે રજા છે. હાલેલુયા. વિશ્રામ એટલે એવું નહીં કે ગોદડું લઈને ઊંઘી જવું. વિશ્રામ એટલે ફેલોશિપ વિથ ગોડ. રાઈટ. વિશ્રામ એટલે નોટ કે પેલું યહૂદીઓ આજે કરે છે, એ પલાઠી વાણી જો પલંગમાં બેસી ગયા તો પંખો ચાલુ હોય તો ચાલુ જ રહે, સોમવારે જ બંધ થાય, રવિવાર સવારે જ બંધ થાય, પછી લાઈટ ચાલુ હોય તો બંધ ના થાય. આપણી બધા ઇન્ડિયન જે બધા કામ કરતા એમને કે પેલું બંધ કર, બાકી એ પોતે તો સ્વિચ બંધ કરવા ઊભા ના થાય. જો કશું ચાલુ રહી ગયું તો આખું શુક્રવાર સાંજથી આખો શનિવાર રવિવાર સવારે પછી બંધ થાય. એમના માટે હજુ એવું છે વિશ્રામ એટલે આખો દિવસ બેસીને ટીવી જોવાનું, ઇન્ટરનેટ બધું જોવાનું, પણ એકચ્યુઅલ વિશ્રામ દેવ એમ કરે, કાલે તારે બીજા બધા કામથી રજા, મારે બીજા બધા કામથી રજા. આપણે તારું થ્રુઆઉટ બાઇબલ એનો બધો બહુ અર્થ છે. દેવના વિશ્રામમાં પ્રવેશવું એનો તમે અભ્યાસ કરી શકો. પણ જુઓ, આદમને બનાવ્યો, પછી દેવે આદમને શું કર્યું? હવે જો આ હેતુ બરોબર સમજજો. હા, હેતુ બરોબર સમજજો. વાંચો એટલે 26મી કલમ વાંચો પહેલા અધ્યાયની. ચાલો, ઉત્પત્તિ 1 અને 26. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. હા, બરોબર. અને દેવે કહ્યું, એટલે ભાઈ કોને કહ્યું? તો કોને કહ્યું? આદમને તો બનાવ્યો નતો. કઈ ગયો? આદમ કઈ છે ને? દેવે કોને કહ્યું? દેવે પોતાને જ કહ્યું. એ ત્રિએક પરમેશ્વર છે. હાલેલુયા. તો દેવે પોતે કહ્યું, ચાલો આપણે પોતાની સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. હાલેલુયા. હવે આ સ્વરૂપ અને પ્રતિમા એટલે શું? સ્વરૂપ અને પ્રતિમા એટલે શું? સ્વરૂપ અને પ્રતિમા એટલે મારા જેવું જ. હાલેલુયા. સ્વરૂપ અને પ્રતિમા એટલે મારા જેવું જ. ધારો કે હું ફોનમાં મારો ફોટો બતાવી પૂછું, ચલો ઓળખો છો આ ભાઈને? તો તમે કહો હા જસ્ટિસ સાહેબ છે. જસ્ટિસ સાહેબ આટલા કઈ 6 ઇંચના થોડા છે, ખાસા મોટા છે. આટલા પાતળા થોડા છે, એ કઈ પ્લાસ્ટિકના થોડા છે. ભારતના બહુ બધા 4 રસ્તા પર એક કાળા કલરનું પૂતળું હોય છે કે જેમના માથે વાળ નથી, ચશ્મા પહેરેલા છે, પણ આખા ભારતમાં ક્યાંય કાચ નથી, અને આમ લાકડી લઈને હોય છે. તમે ઓળખો છો કોણ છે? કોણ? અચ્છા, ગાંધીજી. તો તમે તો જન્મ્યા નતા, એ મરી ગયા તારે. તો
તો બી તમને ખબર છે કે ગાંધીજી એ એટલા બધા કાળા નહોતા, એ તમને ખબર છે જેટલા આપણા ઇન્ડિયામાં બનાવે છે. સમજો, એ પથ્થરના બનેલા છે, બહુ બધું કાળો કલર છે, પણ છતાંય એવું કશું છે ને એ બધા કે જો ગાંધીજી. હાલેલુયા. એવું દેવે માણસને, દેવ તો અમર્યાદ પરમેશ્વર છે, એમણે માણસને તો મર્યાદિત અવસ્થામાં બનાવ્યો, પણ એને એવો બનાવ્યો ને કે કોઈ પણ જોવે ને એમ કે જો આ દેવ જેવો છે. હાલેલુયા. દેવે માણસને કેવો બનાવ્યો? પોતાના જેવો. ફરીથી વાંચો 26મી કલમ. અને તેવી કરી કે આપણે ઉપર પોતાના- હા વાંચો. આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યો. જો પોતાના સ્વરૂપ અને પ્રતિમા. હા એટલે દેવ પવિત્ર. ઉપર જુઓ તો માણસને કેવો બનાવેલો? પવિત્ર. હાલેલુયા. દેવ ન્યાયી, તો માણસ કેવો હતો? ન્યાયી. દેવ પરાક્રમી, તો માણસ એ કેવો હતો? પરાક્રમી. હાલેલુયા. એક્ઝેક્ટ દેવના જેવો જ. હા, દેવ આપણા જેવું શરીર નથી, દેવે માણસને શરીરમાં બનાવેલો, પણ એને એવો જ બનાવેલો. એનું ચારિત્ર, એનો વ્યવહાર, એનું ફંક્શન બધું દેવના જેવું કરવાનું. અને તો દેવે કહ્યું ચાલો આપણે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે કોને બનાવીએ? માણસને બનાવીએ. તો માણસને કોના જેવો બનાવવામાં આવ્યો છે? દેવના જેવો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઓકે, ચલો હવે હેતુ શું છે? કેમ બનાવીએ? આપણે પેલું પહેલા પ્રશ્ન મેં કહ્યો ને કે બહુ પ્રશ્ન હતો ભાઈ માણસને કેમ બનાવ્યો, એટલે ભાઈ હું કેમ જન્મ્યો એ હેતુ જ ખબર ના હોય તો મારે જીવવાનું કેમનું એ ખબર ના હોય. ચાલો વાંચો 26મી કલમમાં. સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. હા, માણસ બનાવવા પાછળનો હેતુ શું છે? અહીંયા લખ્યું છે. અને દેવે કહ્યું કે ચાલો આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સમુદ્રના માટલા પર, આકાશના પક્ષીઓ પર, ગ્રામ્ય પશુઓ પર, આખી પૃથ્વી પર અને પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ. માણસ બનાવવાનો હેતુ શું છે? શું કરે? રાંધીને ખાય, ભણવા જાય. મૂળ હેતુ સમજો. આ બધું જરૂરી છે. હું કોમેન્ટ કરું છું તેનો મતલબ એવો નથી કે ચાલશે મારે, બરાબર છે, બધું જરૂરી છે. પણ મૂળ હેતુ એ છે કે માણસ આ પૃથ્વી પર ઓન બિહાફ ઓફ ગોડ દેવના બદલે રાજ કરે ને, એટલે દેવે માણસને આ પૃથ્વી પર મૂક્યો છે. આમેન. શું કરે માણસ? રાજ કરે. બોલો, રાજ કરે. સો માણસને પૃથ્વી પર એટલા માટે મૂકવામાં આવ્યો કે તે આખી પૃથ્વી પર રાજ કરે. ગીત શાસ્ત્ર 115 અને 16 વાંચો. આકાશો તે યહોવાના આકાશો છે, પણ પૃથ્વી તેને માણસોને આપી છે. હા, ફરીથી વાંચો. આકાશો તે યહોવાના આકાશો છે, પણ પૃથ્વી તેને માણસોને આપી છે. આકાશો તે યહોવાના આકાશો, પણ પૃથ્વી કોને આપી? પૃથ્વી કોને આપી? માણસને પૃથ્વી પર શું બનાવ્યો? શાના પર? સમુદ્રના માટલા પર, આકાશના પક્ષીઓ પર, ગ્રામ્ય પશુઓ પર. પછી લખ્યું છે આખી પૃથ્વી પર, એટલે બધું આવી ગયું. હા કે ના? આખી પૃથ્વી પર એટલે બધું આવી ગયું. અને તોય પાછું લખ્યું બરોબર. અને પેટે ચાલનારા પ્રાણીઓ પર તમે અમલ ચલાવો. બોલો, અમલ ચલાવો. હવે પ્રભુએ આખી પૃથ્વી પર કહી દીધું ને, તોય પાછું એક ઉમેર્યું, પેટે ચાલનારા પ્રાણીઓ પર. બાઇબલમાં પેટે ચાલનારા પ્રાણીઓ એટલે સર્પો ને બિચ્છુઓ, અને આપણે જાણીએ છીએ થ્રુ આઉટ બાઇબલ શૈતાન અને એના સાથીઓને માટે એ વપરાયેલો શબ્દ છે. એટલે એકચ્યુઅલી દેવે માણસને આ પૃથ્વી પર મૂક્યો અને એમ કહ્યું સમુદ્રના માટલા પર,
આકાશના પક્ષીઓ પર, ગ્રામ્ય પશુઓ પર, આખી પૃથ્વી પર. અને આ પૃથ્વી પર જેણે કંટ્રોલ કર્યો છે શૈતાન અને એના સાથીઓ, એના પર પણ તું અધિકાર ચલાવજે. હાલેલુયા. સો દેવે માણસને આ હેતુ સાથે આ પૃથ્વી પર મૂક્યો. હાલેલુયા. હવે સમજો, ચલો હું આશા રાખું છું તમે ઇમેજિન કરી શકશો, ધારણા કરી શકશો, રાઈટ? ચલો અહીંયા પૃથ્વી છે, હા દેખાય છે, બહુ સારું કહેવાય તમને દેખાય છે. ઓકે, ચલો પૃથ્વી, રાઈટ? જો અહીંયા પૃથ્વી છે, હા બરોબર, આટલી પૃથ્વી છે, હા ગોળ. હવે આ બધું આપણે વાંચતા નથી, હું જે કઈ સત્ય છે બીજું કઈ નહીં કહું. સમજો, દેવે એદન વાડી બનાવી, હા કે ના? ચલો અહીંયા સમજો, આ પૃથ્વી આટલી છે ભાઈ, હા દેખાય છે બરોબર? જો અહીંયા એદન વાડી બનાવી, આ મારો હાથ છે, એદન વાડી છે, રાઈટ? અને એદન વાડીમાં આદમ ને હવા મૂક્યા, હા કે ના? હવે દેવે શું કહ્યું? આ દેવે માણસને બનાવીને હેતુ તો મૂકી દીધો છે, સમુદ્રના માટલા પર, આકાશના પક્ષીઓ પર, ગ્રામ્ય પશુઓ પર, આખી પૃથ્વી પર, પૃથ્વી પર પેટે ચાલતા સગળા પ્રાણીઓ પર અમલ ચલાવો. હવે ત્યાં બીજી એક વસ્તુ છે કે અને ઓકે 28મી કલમમાં એ શબ્દ 28મી કલમમાં આવશે. અને દેવે તેઓને આશીર્વાદ દીધો. ઓકે, દેવે તેઓને આશીર્વાદ દીધો. માણસને બનાવ્યા પછી દેવે તેને પહેલો આશીર્વાદ દીધો છે. અને શું કહ્યું? ઉભા રહો, શું થાવ? માણસને બનાવીને પહેલો આશીર્વાદ દેવે શું આપ્યો છે? શું કહ્યું છે? તો નિષ્ફળતા આપણો વારસો નથી, પછડાટ ખાવી આપણો વારસો નથી, નીચું મરણમાં જીવવું, મને તો નહીં ફાવતું, મને તો ના આવડે, હું તો દબાયેલા કચડાયેલા, એ આપણું જીવન નથી. હાલેલુયા. આપણને તો રાજા બનાવ્યા છે. આમેન. ઓકે, દેવે તેઓને આશીર્વાદ દીધો અને કહ્યું કે સફળ થાવ ને બધો, એટલે તમારે બહુ બધા બાળકો થાય. ઉભા રહો, પહેલા યાદ રાખો, દેવે માણસને કેવો બનાવેલો? પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે, હા કે ના? દેવ પવિત્ર તો માણસ, દેવ ન્યાયી તો માણસ, દેવ પરાક્રમી તો માણસ, દેવના બધાય ગુણો એ બધા આમાં મૂકેલા, હા કે ના? આ ડિઝાઇન યાદ રાખજો. હા, હવે જો શું કહ્યું? સફળ થાવ અને વધો, દેવ ઈચ્છતા હતા તમારે બાળકો થાય. ત્યારે માણસ કેવો હતો? દેવના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે. ઓકે, સફળ થાવ, વધો અને હવે સમજો, આ પૃથ્વી હતી અહીંયા છે કે નહીં? હજુ હા છે, હા છે. હવે જો આ પૃથ્વીને દેવે એમ કહ્યું, મારા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે મેં તને બનાવ્યો છે, અને હવે તમને બાળકો થાય એ મારા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે થશે. એવા માણસોથી આખી પૃથ્વી ભર દો. સમજાય છે? હા કે ના? કેવા માણસોથી ભર દો? અત્યારે તમે જે કન્ડિશનમાં છો, આદમ ને હવા, અત્યારે તમે જે કન્ડિશનમાં છો, તમે સફળ થાવ, તમે વૃદ્ધિ પામો, અને તમને બહુ બધા બાળકો થાય, બાળકોના 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 બાળકોને એમના બાળકો, અને એવા મારા સ્વરૂપ અને પ્રતિમાના માણસોથી આખી પૃથ્વીને ભરી દો. હાલેલુયા. આ પહેલો ઈરાદો. ઓકે, આમ તો પહેલો ઈરાદો તો અમલ કરવા માટે આપણે મૂક્યા, એ મૂકી શકાય, બરાબર છે? પણ આ ઈરાદાને કેવી રીતે પૂરો કરવાનો છે એમાં તો દેવ ઈચ્છતા હતા આખી પૃથ્વી કેવી રીતે ભરાઈ જવી જોઈએ? દેવના સ્વરૂપ અને પ્રતિમાના માણસો. બોલો, કેવી રીતે પૃથ્વી ભરાઈ જવી જોઈએ? સો આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? દેવના સ્વરૂપ અને પ્રતિમાવાળા માણસોથી આ પૃથ્વી ભરાયેલી હોવી. સેકન્ડ વસ્તુ શું થઈ? ચાલો, પૃથ્વી છે અહીંયા, બરોબર, અને અહીંયા એદનવાડી છે, બરોબર. હવે એવું લખ્યું છે કે એદનવાડીમાંથી બીજા અધ્યાયમાં પાછળ મળશે તમને 10 ને 12 ની 14મી કલમથી કે એક નદી વેવડાવી. શું વેવડાવ્યું છે? નદી. હવે નદી નીકળી એક, પણ એના ફાટા 4 થયા. હા કે ના? જુઓ, પાછી પૃથ્વી જુઓ, ભાઈ ઉપર જુઓ. આરે પૃથ્વી, આરે એદનવાડી, અહીંયાથી
એક નદી નીકળીને એના 4 પાટા થયા. એક નદી અહીંથી આમ આવી છે, બીજી આમ આવી છે, ત્રીજી આમ આવી છે અને ચોથી આમ આવી છે. હવે દેવે શું કહ્યું? બીજા અધ્યાયની 15મી કલમ વાંચો. અને એદનવાળી ખેડવાની તથા તેનું રક્ષણ કરવા હા ઉભારો. અને એદનવાળી તથા તેનું નહીં અને એદનવાળી ખેડવાને ખેડવાને રક્ષણ કરવા તથા તેનું કરવાને એટલે પણ રક્ષણ કોણથી કરવાનું? આ તમને હવા બેસતો હતા. રક્ષણ કોણથી કરવાનું હતું? કઈ સમજાય છે? આ રક્ષણ કરવાનું કેમ કહ્યું? કોણ આવી જવાનું? સાપો ને બિચ્છુઓ, હા કે ના? શૈતાન ને એના સાથીઓ કે જેમણે પૃથ્વીને અસ્તવ્યસ્ત અને ખાલી કરી મૂકેલી. એમનો કંટ્રોલ હતો પૃથ્વી ઉપર. અને દેવે પોતાના દીકરાને આ પૃથ્વી પર મૂક્યો. આકાશો તો યહોવાના આકાશો, પૃથ્વી તેણે માણસોને આપીને એમ કર્યું, હવે આખી પૃથ્વી પર અમલ તું ચલાવજે. સમજાય છે? માણસને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યો. દેવની જ પૃથ્વી છે, એણે સર્જન કરેલી છે. એમણે પોતાના દીકરાને મૂક્યો, તું રાજા બન અને તારે અધિકાર ચલાવવાનો. હાલેલુયા. હવે અધિકાર ચલાવવાનો. અને એટલા માટે કહ્યું કે હું ઈચ્છું છું તમે સફળ થાઓ, તમે આબાદ થાઓ, તમને પુષ્કળ બાળકો થાય, બાળકો. આખી પૃથ્વી કેવા માણસોથી ભરાઈ જવી જોઈએ? દેવના સ્વરૂપ અને પ્રતિમાના માણસોથી ભરાઈ જવી જોઈએ. નંબર 2, 4 બાજુ નદીઓ છે, ચાર ફાંટા પડ્યા નદીઓના. દેવે એમ કહ્યું, બરોબર ઉપર જોજો બરોબર. આ એદનવાડી આટલી છે, હવે તારે એદનવાડી ખેડવાની. આ નદીઓના કિનારે ખેડતું આગળ વધવાનું. અને ધીમે ધીમે આ એદનવાડીને મોટી આખી પૃથ્વી એદનવાડીથી ભરી દેવાની. હાલેલુયા. વાડીને ખેડવાની હતી કે આ જે વાડીનું વાતાવરણ છે, પૃથ્વી અસ્તવ્યસ્ત ખાલી છે, વાડીનું નવું સર્જન કરવામાં આવ્યું છે. અને દેવે માણસને મૂક્યો કે જો આ વાડીના જે બ્લેસિંગ છે, આ વાડીની જે મારી પ્રેઝન્સ છે, આ વાડી પરનો તારો છે, અધિકાર છે. હું ઈચ્છું છું આ નદીઓના કિનારે ખેડતો આગળ વધ અને આખરે એમ થાય એદન વાડીનું વાતાવરણ, એદન વાડીના આશીર્વાદો અને એદન વાડીનો તારો અધિકાર હવે આખી પૃથ્વી પર. સમજાય છે? હેતુ સમજાય છે? અને હું વિશ્વાસીઓને કહું છું, તમારા ઘરમાંથી ગંદા પાણીની નીક બહાર ના કાઢશો. એદન વાડીને એવું ના સારું લાગે. બરાબર છે? આપણા એ કચરો આમ બહાર ના નખાય. બરાબર? આપણે આ પૃથ્વીને એદન વાડી થી બનાવવાની. રાઈટ? આ બધા જુદા ટોપિક છે. એનીવે, પણ જો મુખ્ય વસ્તુ સમજાય છે, હા કે ના? કે આ એદનવાડી છે, પોતાના સ્વરૂપ અને પ્રતિમાનો માણસ, હા કે ના? એ આદમ આગળ આવી ગયો. હવે જુઓ, આદમને દેવે બનાવ્યો. હવે એને દેવે પોતાનું પરાક્રમ આપ્યું. શું આપ્યું? અને દેવે પોતાનો અધિકાર બી આપ્યો. હાલેલુયા. શું આપ્યું? પોતાનું પરાક્રમ આપ્યું અને પોતાનો અધિકાર આપ્યો. આ રાજાનો છોકરો છે. હાલેલુયા. આ રાજાનો છોકરો છે, આખી પૃથ્વીનો રાજા છે, એને અધિકાર ચલાવવાનો છે. ઇન ધ નેમ ઓફ જીસસ. હાલેલુયા. આજે પણ લાગુ પડે છે. ઓકે, પરાક્રમ આપ્યું અને અધિકાર. અને આદમ ઉપર દેવનો અધિકાર. હાલેલુયા. આખી પૃથ્વી પર કોને અધિકાર સોંપવામાં આવ્યો? આદમ. અને આદમ પર કોનો અધિકાર છે? દેવનો. હવે સમજો, આદમ બેસો થોડી વાર. હવે સમજો કે આદમને બનાવ્યો, પરાક્રમ આપ્યું, અધિકાર આપ્યો, પણ આદમને પેલો રોબોટ જેવો નતો બનાવ્યો કે ચાવી ભરો એટલે હાલેલુયા બોલ કરે. આદમને રોબોટ બનાવેલો કઈ ના, આદમને સ્વતંત્ર ઈચ્છા શક્તિ વાળો બનાવ્યો. હવે સ્વતંત્ર ઈચ્છા શક્તિ વાળો બનાવ્યો અને પછી હું એમ કહું, જો ભાઈ તમારે 2 વસ્તુ લેવાની છે, એક તો આ બાઇબલ લો અને એક આ ચશ્મા લો. હવે તમારી ઈચ્છા. એટલે ભાઈ 2 લેવાનું જ છે, તો એમની ઈચ્છા ક્યાં આવી?
સમજાય છે? દેવે આદમની સ્વતંત્ર ઈચ્છા શક્તિમાં હતો અને માટે દેવે આદનવાડીમાં એક સ્પેશિયલ ઝાડ મૂક્યું. આમ તો બે સ્પેશિયલ ઝાડ મૂક્યા. કોઈને નામ ખબર છે બે સ્પેશિયલ ઝાડના? જીવનનું ઝાડ અને બીજું ભલું ભૂંડું જાણવાનું. હવે સમજો, દેવે એમ કહ્યું કે આ બે ઝાડના ફળ તમારે ખાવાના. બેયના ના નથી પાડી, એકનું જ ના પાડી. તો આપણે જવાબ આપીએ તો ધ્યાનથી આપવાનો ને. એટલે એક જ ઝાડનું ફળ ખાવાની ના પાડી હતી. જીવનના ઝાડનું ના નથી પાડી હતી. હા કે ના? બરોબર છે. પણ આપણો સ્વભાવ કે ના પાડી હોય એ પહેલું ખાવા જોઈએ. આ ના કેમ પાડી હશે? તો પેલું પહેલા ખાઈ આવું કરતા એ પછી કહીશું એ તો પરમિશન છે જ ને. તો બોલો આ કેમ ના પાડી હશે? ભલું ભૂંડું જાણવાનું. ઓકે, આપણે એ બહુ ડિટેલ સ્ટડીમાં નથી જતા, પણ તમે જાણો છો ભાઈ, શૈતાન આવ્યો, સર્પનું રૂપ ધારણ કરીને આવ્યો અને એણે હવાને ભરમાવી કે જો તમે આ ફળ ખાશો તો તમે કોના જેવા થઈ જશો. બધી સ્ટોરી તમે જાણો છો. હવે સમજો કે જો શું થયું કે આખો અધિકાર ઊંધો ચાલતો. સમજો, પહેલો અધિકાર દેવનો હતો, પછી દેવે પુરુષને મૂકેલો. પુરુષ પછી સ્ત્રી હતી, સ્ત્રી પછી આખી પ્રાણી સૃષ્ટિ હતી અને છેલ્લે શૈતાન હતો. શૈતાને સાપ પર અધિકાર ચલાવ્યો, સાપે સ્ત્રી પર ચલાવ્યો, સ્ત્રીનું કહેવું પુરુષે માન્યું, પુરુષે દેવનો અધિકાર. સમજાય છે? કદી દેવના ગોઠવેલા અધિકારને બદલવાનો નથી. દેવે જે સિસ્ટમ ગોઠવી હોય ને એને કદી બદલવાનું. તમને ખબર છે, આદમને બનાવે એ પહેલા ઓક્સિજન બનાવી દીધેલો. હા કે ના? આજ દિન સુધી વાતાવરણમાં ઓક્સિજન છે, ઓક્સિજન નહીં ખૂટતો. હા, એ પેલું થાય, કોરોના જુદી વસ્તુ છે. પણ દેવે ઓક્સિજન ચક્ર જેવું બનાવ્યું ને કે પ્રભુ આવશે ત્યાં સુધી ઓક્સિજન નહીં ખૂટે. હા કે ના? એવું દેવે બધાના ચક્ર બનાવેલા છે અને ચક્રની સમજણ જો મને તમને પડી જાય ને તો આપણે ખોટ ના પડે. એવું પૈસાનું ચક્ર છે, આપણને ખબર પડી જાય કે આ ચક્રનું કેમનું ચાલે તો કોઈ દર ખોટ ના પડે આપણે. હાલેલુયા. જો દેવે શું કહ્યું? વાડીના બધાય ઝાડ તમારા. આ એક છે ને ભલકુંડું, એ મારું. હવે એ કઈ અપવિત્ર ઝાડ નતું ભાઈ. હા, બનાવેલું કોણે? દેવ કશું ભૂંડું બનાવે? દેવ કશું અપવિત્ર બનાવે? પણ દેવે શું કહ્યું ખબર છે? આ વાડીના બધાય ઝાડ તમારા. તમે તમારે ખાઓ, નીચે આરામ કરો, ઊંઘી જાઓ, જે કરવું એ કરો, પણ આ વચ્ચેનું ઝાડ એ મારું. હવે મને તમે કહો, તમે આદમને હવાની જગ્યાએ હોત તો તમે શું કરત? ખાત કે ના ખાત? આ તો પૂછી લેવું સારું. આપણને ખબર તો પડે તમે આદમ હવાની જગ્યાએ હોત તો તમે શું કરત? ખાત કે ના ખાત? જે એક તો કેવું વાડી છોડીને જતો રહે. લો ભાઈ, ખાત કે ના ખાત? ખાત. કેટલું સર પાછી બધા આરામથી જાય. અમે તો ખાત. એટલે પેલા ખાધું એમાં તો પ્રોબ્લેમ થયો, આપણે જાણ્યું તો પાછા કે અમે બી ખા. સમજો, દેવે ના પાડેલી બધા ઝાડ તમારા અને એટલે જ પાછળ સાહેબ અત્યારે ખાય છે. જો અત્યારે પ્રભુએ એમ કહ્યું, તમારી આવકના 9 ભાગ તમારા, 10મો મારો. તરાપ સાની પર મારો. દેવ કેમ ને કે જો આ તારી જોડે 10,000 આયા તો 9,000 તારા, એમાં 1,000 મારા છે. એટલે આદમ તરફ બીજા, પણ આ શું કરવા નહીં ખાવાનું? એ બી માર તો જોઈએ. આદનવાડીમાં જ પ્રશ્ન હતો, ભાઈ બધું તારું, આ એક ઝાડમાં હતો પેલો કે ના મારતો, તમારા ભાગ પર હાથ નાખવાનો. એક વસ્તુ યાદ રાખો, મારો વિષય નથી, પણ જે વસ્તુ યહોવાને સારું પવિત્ર ને એ ફક્ત યહોવાને સારું, એનો ઉપયોગ બીજે ક્યાંય ના થાય. બાળક સાહેબ શિક્ષણ આપશે પણ યાદ રાખો, કરાર કોષ યહોવાને સારું પવિત્ર હતો. એનો ઉપયોગ યુદ્ધ ભૂમિમાં લઈ ગયા અને એમાં પલિસ્તીઓ લઈ ગયા તો આઈ બન્યો. હા, ગાંઠોનો રોગ ફૂટી નીકળ્યો, હજારો મરી ગયા, દાગોને લાંબો શોર્ટ થઈ ગયો, બધું થયું. તમે વાંચી લેજો. અને પેલો ઉત્સાહ હડતાની સાથે મરી ગયો. કેમ?
જે યહોવાને સારું પવિત્ર હતું એનો ઉપયોગ બીજી રીતે થાય. જે યહોવાને સારું પવિત્ર એ યહોવાએ ગોઠવેલી રીત પ્રમાણે જ એનો ઉપયોગ થાય. 4 પવિત્ર યાજકો પોતાના ખભા પર ઉચકીને ચાલે તો જ કરાર કોષ આશીર્વાદનું કારણ. આ લોકો ઓળાઈ ગયું તો ગયા. સમજાય છે? આને સારું પવિત્ર હતું, યહોવાને સારું પવિત્ર, એનો ઉપયોગ મને ફાવે એવું થાય. સમજાય છે? યરુશલેમના મંદિરના પાત્રો કોને સારું પવિત્ર હતા? દેવને સારું. બાબિલોનનો રાજા એને ઉચકીને લઈ ગયો બાબિલોનમાં, અને એ નબુકદનેસ્સાર તો મરી ગયો, એનો છોકરો બેલશાસ્સાર આવ્યો, એ રાજા બન્યો. એને મોટી પાર્ટી રાખી અને એને યાદ આવ્યો મારા બાપા યરુશલેમથી તો ગજબના સોનાના પ્યાલા લાયા છે, તો કે એમાં પીવડાવો બધાને. જે પ્યાલા યહોવાને સારું પવિત્ર હતા, એ જ્યારે લાવીને એનો જુદો ઉપયોગ કરવામાં આવ્યો. આકાશમાંથી આટલો હાથ આવ્યો અને દિવાલ પર લખીને ચાલે ગયો, મેને તકેલુર ફાસીન. કોઈને સમજણ ના પડી. દાનિયેલો અર્થ કઈ બતાવ્યો? શું અર્થ એ બધા? હે રાજા, યહોવાએ આપણી તુલના કરી છે, તમે કંકુ મારો પર આજે રાત્રે જ તમે મરી જશો. કેમ? જે યહોવાને સારું પવિત્ર હતું એનો ઉપયોગ બીજે ક્યાં કરવા ગયા. સમજાય છે? એટલે એવું દશાંશ માટે લખ્યું છે. વાંચવું હોય તો વાંચી લો. લેવીય 27 અને 30. લેવીય 27 અને 30. આપણે તો માણસનો ઈરાદો જોતો તો બીજી બાજુ જાય. કઈ વાત નહીં, જોઈ લો, અગત્યનું છે. લેવીય 27 અને 30. અને ભૂમિની સર્વ ઉપજ પછી કે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ, પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને માટે પવિત્ર છે. હાલેલુયા. ભૂમિ સર્વ ઉપજ, હું તમને કહું છું, એની કાઇન્ડ ઓફ ઇન્કમ, કોઈ પણ પ્રકારની આવક હોય, એનો 10મો ભાગ કોનો છે? કોનો છે? અને તે કોને સારું પવિત્ર છે? એનો ઉપયોગ બીજે ક્યાંય થાય, બીજા કોઈ હેતુઓ માટે થાય. અમુક ખ્રિસ્તી એવું કે ઓહો પણ ડિસેમ્બરમાં તો સાહેબ છે ને અમારે નાતાલું જવાની, એટલે અમે દશાંશ નહીં અમારે નાતાલું જવાનું, અમારે લાડવા બનાવવા નહીં કે સાહેબ અમારા છોકરાને કપડાં લાવ્યા તે પ્રભુ નાતલા હવે પ્રભુ નહીં જોઈતો ને તમારું જેવું એ તો જુઓ, પણ તમારો દશાંશ યહોવાને સારું. ઓકે, સારું, ચલો પેલું બળપુરનું જાણવાનું વૃક્ષ હતું. હા, આવી ગયા. ઓકે, હવે સમજો બરોબર. ઉપર જુઓ, પેલું માણસનો યાદ છે? હા કે ના? દેવના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણેનો બનાવેલો, પણ એને સ્વતંત્ર ઈચ્છા શક્તિ વાળો બનાવેલો, બરોબર છે. અને આદમે અને હવાએ શૈતાનનું સાંભળ્યું. શૈતાને કહ્યું જો તમે આ ફળ ખાશો તમે દેવના જેવા બની જશો. એક વસ્તુ યાદ રાખજો, શૈતાન તમારું પરીક્ષણ કરશે ત્યારે તમને ડાઉટ લાવશે, શંકા લાવશે. તમે જે છો એમાં ડાઉટ લાવશે. તમે દેવના દીકરાના દીકરીઓ છો, એ કહેશે તમે નથી. તમે એમ કહેશો કે હું તો રાજમાન્ય યાજક પર છું, અને શૈતાન એમ કહે છે તમે નથી. જો કાલે પાપ કર્યું હતું કે નહીં, શૈતાન તમને ડાઉટમાં લાવશે કે તમે વધારે પાપમાં જાઓ. પણ બાળક શીખવાશે હાઉ ટુ ડીલ વિથ શૈતાન, બરોબર? શૈતાનને કેમનો એની સાથે વ્યવહાર કરવો એ તમે શીખી લેજો, જેથી આદમના જેવી ભૂલમાં ના પડો. કે તમે આજે બોલી ગયા છો અમે તો ખાઈએ, મને ચિંતા તો છે હવે. સમજો, શૈતાન. ચલો ફરીથી, પૃથ્વીનો રાજા કોણ? દેવનો મૂકેલો રાજા આદમ. યાદ રહેશે? દેવનો મૂકેલો રાજા કોણ હતો? આદમ. એકચ્યુઅલમાં આ પૃથ્વી નામના ગ્રહ પર કોણે કંટ્રોલ કરી લીધેલો? શૈતાન. અરે ગજબ, શું છે? શૈતાન અને એના સાથીઓએ આ પૃથ્વીને અસ્તવ્યસ્ત અને ખાલી કરી નાખેલી. પેડોલ ઓર સુમસામ હિન્દીમાં લખ્યું છે. એવી કરી નાખેલી, પણ દેવે પૃથ્વી પર રિસ્ટોરેશનની શરૂઆત કરી. હાલેલુયા. મારી મિનિસ્ટ્રીનું નામ છે રિસ્ટોરેશન મુવમેન્ટ, અને હું એનો રજિસ્ટ્રેશન કરાવનાર માણસ છું, પણ હું એનો ફાઉન્ડર કે ઓથર પોતાને કહેવડાવતો નથી. કારણ કે જ્યારે પ્રભુએ મને દર્શન આપ્યું ત્યારે મને એવું કહેલું તારે કશું નવું કરવાનું નથી, મેં જે ચાલુ કર્યું છે એને તું આગળ લઈ જા. અને દેવે જે દિવસે એમ કહ્યું અજવાળું થાવ, એમને રિસ્ટોરેશન કરવાની શરૂઆત કરી આ પૃથ્વીની. હાલેલુયા. પૃથ્વી જે મહિમામાં ઉત્પન્ન કરવામાં આવેલી, દેવે એને પાછી મહિમાથી ભરવાની શરૂઆત કરી. તો રિસ્ટોરેશન મુવમેન્ટની શરૂઆત દેવે જ કરેલી છે. આમેન.
અમે તમારી પેઢીમાં સેવા કરીશું, આગળની પેઢીને પાસ ઓન કરી દઈશું. હાલેલુયા. સો સમજો પૃથ્વી, બરોબર છે? થોડીક મોટી થઈ. ઓકે, પૃથ્વી. હવે જુઓ, એદનવાળી, હા કે ના? આ પૃથ્વી પર કોણે કંટ્રોલ કરી લીધેલો? શેતાન. પણ દેવે એક રાજાને મૂક્યો. શું નામ? આદમ. દેવે એક રાજા મૂક્યો, એનું નામ આદમ. અને એને કહ્યું, હવે તું અધિકાર ચલાય. પેલા સર્પો और बिच्छुओं पर પણ, શેતાન એના સાથીઓ પર અધિકાર કોણ ચલાવે? આદમ. હવે શું થયું? શેતાન આવ્યો રાજાને મળવા. સમજો બરોબર? હા, શેતાન આવ્યો રાજાને મળવા. આદમ આગળ આવતા જલ્દી. હવે કઈ ગયો પરાક્રમ અધિકાર? આગળ પરાક્રમ અધિકાર. હાલેલુયા. હવે જુઓ, શેતાને આવીને આદમને ભ્રમણામાં નાખ્યો. સ્ટોરી બધું લાંબી છે, તમે જાણો છો. પણ અને આદમે શેતાનનું માન્યું. આદમે શું કર્યું? આદમે શેતાનનું કહ્યું માન્યું. અને બાઈબલ એમ કહે છે, તમે જેનું માનો છો તેના તમે દાસ છો. તમે જેનું માનો છો તેના તમે. હવે આ તો રાજા હતો, એણે તો દેવના અધિકાર નીચે રહી અને પોતાના અધિકારને સ્થાપન કરવાનો હતો. આની આજ્ઞા પ્રમાણે બધા ચાલવા જોઈએ, આના શબ્દ પ્રમાણે બધા ચાલવા જોઈએ. એની જગ્યાએ આ રાજાએ કોની આજ્ઞા માની? શેતાન. જેવું શેતાનની આજ્ઞા માની એટલે શેતાન કે, ઓ તે મારું માન્યું છે, હવે તું મારો ગુલામ છે. સમજાય છે? અને એટલે હવે આ પૃથ્વી પર જે અધિકાર તને અપાયેલો, પણ મેં તને જ ગુલામ બનાવી દીધો છે, એટલે આ અધિકાર હવે મારી જોડે આવી જશે. સમજાય છે? રાજા કોણ હતો? અધિકાર કોની પાસે હતો? પણ આદમે કોનું માન્યું? એટલે એ અધિકાર હવે કોની જોડે જતો રહ્યો? શેતાનની જોડે જતો રહ્યો. આપણી પાસે સમય નથી બધી કલમો હું કાઢી અભ્યાસ કરાવી શકું, પણ હું એનો તમને એક બે કલમ યાદ દેવડાવી કહી દઉં. જ્યારે માથી 4 કાઢ ચાલશે, ઈસુનું પરીક્ષણ થયું, ત્યાં શેતાન ઈસુની પાસે એમ કહે છે, જો તું પગે પડી મારું ભજન કરે તો આ બધા રાજ્યો હું તને આપી દઉં. આપણને કે પણ શેતાન, તારી જોડ શાનો અધિકાર? તું વળી ઈસુ કેમની ઓફર કરે કે હું તને આપી દઉં? તારા ક્યારથી થયા? તો કે પેલા આદમ રાજા જોડથી મારી જોડે આવેલા છે. સમજાય છે? એકચ્યુઅલમાં અધિકારો કોને આપેલા? આદમ. એકચ્યુઅલમાં આ પૃથ્વીનો રાજા કોને બનાવવામાં આવેલો? પણ આદમે કોનું માન્યું? એટલે બધા અધિકારો કોની જોડે જતા રહ્યા? અને એટલા માટે બાઇબલ એમ કહે છે, આ પૃથ્વીના અધિકારીએ તેઓના મનોને અંધકાર કર્યા. પણ તે બાઇબલ શેતાનને પૃથ્વીનો અધિકારી કેમ કહે છે? સમજાય છે? બાઇબલ શેતાનને પૃથ્વીનો અધિકારી ગણાવે છે. આ જગતના અધિકારીએ. પણ તે કોણે બનાવ્યો? કોણે બનાવ્યો? હતો કોણ? આદમ. આદમ અધિકારી હતો, આદમ રાજા હતો, એણે શેતાનને બનાવી દીધો. એટલે શેતાન એમ કે, શેતાન માટે એમ લખાયું બાઇબલમાં, આ જગતના અધિકારી. અને પાછો ઈસુ જોડે આવી ગયો, મારા પગે પડી ભજન કરતા બધું તને આપી દો. આપણને એમ કે તમે કોને આપ્યું ભાઈ? હા, શેતાનને ખબર છે બધું પેલા આદમ જોડથી મેં છીનવી લીધું છે. હવે પ્રોબ્લેમ શું થયો? આ ડિઝાઇન યાદ છે? હલો, દેવ પવિત્ર તો માણસય પવિત્ર, દેવ ન્યાયી તો માણસય ન્યાયી, દેવ પરાક્રમી તો જેવું પાપ કર્યું સીધો પડ્યો અહીં આવી ગયો. સમજાય છે? એ ધોરણ રહ્યું નહીં. જે પવિત્રતાનું ધોરણ હતું, દેવના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણેનું ધોરણ હતું, એ ધોરણ રહ્યું. માણસનું પતન થયું, અહીંયા આવી ગયો, અને પછી એને બાળકો થયા.
એટલે બધા કઈ થયા? આ લેવલમાં થયા. સમજાય છે? દેવની ઈચ્છા હતી આખી પૃથ્વી માણસોથી ભરી દેજો ભાઈ, પણ કયા લેવલમાં? આ લેવલમાં માણસોને ભરજો. પણ પ્રોબ્લેમ એ થયો કે પહેલા પડ્યા અને પછી બાળકો થયા. એટલે બાળકો કઈ થયા? આ લેવલમાં થયા. મારો દીકરો 1.5-2 વર્ષનો થયો, મેં નહોતું શીખવાડ્યું તારું રમકડું બાજુવાળો લઈ લે તો બાચકો ભરવાનો. તો લોહીમાં આવી ગયેલું. સમજાય છે? આપણે શીખવાડીએ છે કે મમ્મી બીજા બાળકનો ઉચકાતો ઈર્ષા કરીને રડવાનું, એનામાં આવી ગયું છે. અને તમને કહું, ઘણા જુવાનો મારી પાસે જસીનભાઈ બહુ ટ્રાય કરીએ છીએ, અમુક આદતો નથી જતી, અમુક વિચારધારા નથી જતી. સાચું કહું, દેવે માણસને બનાવ્યો ને ત્યારે એનામાં બધું ભલું હતું, એનામાં કશું ભૂંડું નહોતું. પણ એણે પોતે ફળ ખાધું અને પોતાનામાં ભૂંડું સ્વીકાર્યું. સમજાય છે? એટલે પાઉલ રોમન 7 એમ લખે છે, હું સારું કરવા ચાહું છું ને છતાંય કરી નહીં શકતો, અને જેનો હું ધિક્કારું છું ને એ હું કરું છું. એનું કારણ શું? હજી મારામાં ભૂંડાઈ છે. એ ઈચ્છે છે એ આપણા દેવના ઈરાદામાં આવશે કે જે ભૂંડું થોડું ઘૂસી ગયું છે ને એ બધું પાછું બહાર નીકળી જાય અને બધું ભલુંથી ભરાઈ જાય. આમે આ દેવનો ઈરાદો છે. આગળ કદાચ શીખવામાં આવશે તો આપણે શીખીશું. પણ સમજો, માણસ અહીંયા હતો, અહીંયાથી પડ્યો અને ત્યાર પછી એને બાળકો થયા. એટલે બધા બાળકો ક્યાં જન્મ્યા? પાપમાં. અને બાઇબલ એમ કહે છે જેટલા સ્ત્રીના પેટે જન્મ્યા એ બધા પાપમાં જન્મે છે. એટલે અન્ય કોઈ પણ દેવી દેવતા ભગવાન માણસ તરીકે જન્મ્યા હોય તો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જન્મે. બરોબર છે? ગમે એટલું સારું જીવ્યા હોય, ગમે એટલા સારા કૃત્યો કર્યા હોય, પણ જન્મ્યા ક્યાં? પાપમાં. ઓકે, હવે પરાક્રમ, અધિકાર તો બધું શૈતાન જોડે જતું રહ્યું. એ પૃથ્વીનો રાજા બની ગયો. અને કારણ કે આદમે શૈતાનનું માન્યું એટલે, જો કે એક બહુ સારી બાબત છે, વિષય બધો બહુ બદલાઈ જાય ને મોટો થઈ જાય, તો પ્રેઝ ધ લોર્ડ કે દેવે મરણ ઠરાવ્યું. દેવે એમ કહ્યું જે દિવસે તમે આ ફળ ખાશો તે દિવસે તમે મરશો જ મરશો. પણ આદમ ફળ ખેડ તાત્કાલિક મરી નતો ગયો, પણ એનું આત્મિક મરણ થઈ ગયું. બરોબર છે? પણ દેવે એનું શારીરિક મરણ નહીં ઠરાવ્યું. અને એટલે મરણ સારું છે. બાઇબલ એમ કહે છે, એના રેફરન્સીસ છે. કેમ? તમે વિચાર કરો, આજે આદમ જીવતો હોત, 6,500-7,000 વર્ષનો થયો હોત, શરીર તો પાપની અસરમાં હોત, મરણ આવ્યું જ ના હોત, તો પરિસ્થિતિ બહુ ખરાબ હોત. આ તો પ્રભુએ આપણા માટે કૃપા કરી કે આપણે વહેલું તેનું કારણ કે મુખ જોઈએ. એ પણ વચનનો એક દ્રષ્ટિકોણ છે. એનીવે, પણ સમજો, આ આદમ પાસેથી બધા પરાક્રમ, અધિકાર શૈતાન પાસે જતા રહ્યા. અને આદમથી જે બાળકો જન્મ્યા એ બધા પાપમાં જન્મ્યા, અને માટે બધી પ્રકારના પાપ આ પૃથ્વી પર છે. તો પરમેશ્વરનો ઈરાદો હજી બદલાયો. ઝડપથી પૂરું કરું. પરમેશ્વરનો હેતુ ઈરાદો બદલાયો. એટલે દેવે કહ્યું, ઓકે, મારો પહેલો આદમ, મારો પહેલો દીકરો, એટલે કે મેં જેને પૃથ્વી પર રાજા બનાવે એ નિષ્ફળ ગયો છે, પણ તો દીકરો મારો છે. હાલેલુયા. મારો દીકરો 10મામાં છે. હું ઈચ્છું કે સારામાં સારા 80-90% પાસ થાય, પણ જો ફેલ થાય તો એ મારો દીકરો તો નહીં જ મટી જાય. આમેન. હું એને બીજા કોઈ ક્ષેત્રમાં સફળ કરવા નથી. એમ દેવ પોતાના બાળકોને મૂકી દેતો નથી. દેવે માણસને જોયું કે માણસનું પતન થયું, માણસ તો હારી ગયો, માણસ તો જાણે કે શૈતાનની આગળ ગુલામ બની ગયો. મેં જેને રાજા બનાવેલો એ ગુલામ બની ગયો, અને હવે તો મરણ રાજ કરે છે. અને એટલા માટે જૂના કરારમાં, સમજો બરોબર, જેટલા માણસો મરી જાય એમના આત્માઓ એ શૈતાનના બંદીખાનામાં રાખવામાં આવતા. મરણ રાજ ભાઈ બધા એમ કહે છે કે બંદીખાનામાં બધા
ન્યાયીઓના આત્માને રાખવામાં આવતા હતા. આપણે વચન વાંચીએ એફેસોને પત્ર એનો 4થો અધ્યાય અને 8મી કલમ. એ માટે તે કહે છે કે ઊંચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો. ઊંચાણમાં ચડીને ઈસુ બંદીવાનોને લઈ ગયા. આ કયા બંદીવાનો હતા? હવે સમજી લો, ઉપર જુઓ. એ રેફરન્સ ફરી સમજાવું છું, બરોબર સમજી લો. જો આદમ શૈતાનનો ગુલામ બની ગયેલો, અને એટલા માટે એ જૂના કરારના બધા ન્યાયીઓના આત્મા પણ જાણે એક શૈતાનના બંદી તરીકે મૂકી રાખવામાં આવ્યા. જ્યાંથી શમુએલને ઉઠાડી લાવવામાં આવેલો, જાદુક્રિયા કરનારી સ્ત્રી દ્વારા. પણ દેવે નક્કી કર્યું, અધિકાર શૈતાને લઈ લીધો છે, પણ હવે હું મારો છેલ્લો આદમ મોકલીશ. હાલેલુયા. પહેલો આદમ નિષ્ફળ ગયો, પહેલો આદમ ફેલ ગયો, પણ હવે હું છેલ્લો આદમ મોકલીશ. રોમનોના પત્રના 5મા અધ્યાયને કાઢશો ને ચાલશે, આખું વાંચવું પડશે એટલે, પણ આ બધી સ્ટોરી તમને એમાં મળશે. અને દેવે પોતાનો દીકરો, પોતે દેવ, ફિલિપિયન પત્ર કે દેવ હોવા છતાં તેણે દેવ હોવાનું પકડી રાખીને પોતે માણસ બનીને આ પૃથ્વી પર આવ્યો. આમેન. હવે સમજી લો, બધા બાળકો અહીંયા જન્મ્યા, હા કે ના? એક જ બાળક જન્મ્યું સ્ત્રીના પેટે, જે અહીંયા જન્મ્યું, જે ઈસુ ખ્રિસ્ત હતા. હાલેલુયા. કારણ કે સ્વાભાવિક સંબંધોથી નહીં, પણ પવિત્ર આત્માથી કુંવારીના પેટે જન્મ્યા, એ અહીંયા જ જન્મ્યા અને અહીંયા જ જીવ્યા. એટલે એમને પેલી પાપની અસર, મરણની અસર લાગુ પડતી નથી. હવે શું થયું? ઈસુ આવ્યા, અને આવીને પછી એમણે તરત જ બધી જગ્યાએ પોતાનો અધિકાર ચલાવવા. એકચ્યુઅલી જે પહેલા આદમે કરવાનું હતું, એ હવે છેલ્લો આદમ ઈસુ આવ્યા અને એમણે કરવાનું. એમણે પાણી પર અધિકાર ચલાવ્યો, પાણી પર ચાલ્યા. હાલેલુયા. એમણે માંદગીઓ જોઈ, માંદગીઓને ધમકાવી, માંદગીઓ નીકળી ગઈ. એમણે મરણને જોયું, મરણને ધમકાઈ નાખ્યું, મરણ ચાલ્યું ગયું. એમણે બધી બાબતો પર અધિકાર ચલાવ્યો. માણસો આટલા બધા છે, ખાવાનું નથી, પરિસ્થિતિ ગમે તેવી હોય, હું છું ને, મારા શબ્દ પ્રમાણે, મારા અધિકાર પ્રમાણે થશે. 5000 ને માત્ર રોટલી જમાડું. હાલેલુયા. એમણે જોયું 38 વર્ષથી માંદો છું, અરે ગમે તેવી બીમારી હોય, ગમે તેવી અવસ્થા હોય, હું તને કહું છું, ઉઠ. આમેન. ઉભો થઈ ગયો. અરે 4 દિવસથી ગંદાતી લાશ છે, અરે ગમે તેવું શરીર ફુગાઈ ગયું હોય તોય મારો શબ્દ જીવન લઈ આવશે. આમેન. જે અધિકારો આ આદમના કે જે નિષ્ફળ ગયા, શૈતાનના હાથમાં પરાક્રમ નથી. ઈસુ સ્વર્ગમાંથી છેલ્લા આદમ તરીકે આ પૃથ્વી પર ફરી મોકલવામાં આવ્યો. અને એને આવીને જે અધિકાર આદમ ના ચલાવી શક્યો, એ 3.5 વર્ષ દરમિયાન ચલાવી બતાવ્યો કે જો માણસ તરીકે આ પૃથ્વી પર કેવી રીતે અધિકાર ચલાવી શકાય, બીમારીઓ પર, પરિસ્થિતિઓ પર, મરણ ઉપર અને ગમે તે વ્યવસ્થાઓ પર એને અધિકાર ચલાવી બતાવ્યો. એને અંતર પર અધિકાર ચલાવી બતાવ્યો. અહીં દૂરથી શબ્દ કહીશ તો એ પેલો સાદો થઈ જશે. આમેન. હાલેલુયા. ઓકે. એમણે સમય પર અધિકાર ચલાવ્યો, એમણે સંખ્યા પર અધિકાર ચલાવ્યો, એમણે કુદરતી નિયમો પર અધિકાર ચલાવ્યો, એમણે તત્વો બદલી નાખ્યા, પાણીનો દ્રાક્ષરસ થઈ ગયો. હાલેલુયા. આ બધા અધિકારો કોની પાસે હતા? જે એની જોડે રહ્યા ને, શૈતાન જોડે જતા રહ્યા. ઈસુ એ અધિકારો લઈને આવ્યો. પછી શું થયું? ઈસુએ, તમને ખબર છે, ઈસુ મરવા માટે જ આવેલા, હા કે ના? એવું નહીં કે બિચારા ઈસુ લોકોએ માન નાખ્યા. ઈસુ મરવા માટે જ આવેલા. અને તમને ખબર છે, આપણો પ્રભુ શૈતાનને ઉલ્લુ બનાવવામાં તો બહુ માસ્ટર છે. હાલેલુયા. હાલેલુયા. શૈતાનને એમ લાગે કે આ ઇઝરાયલીઓ છોડાવનાર કોઈ ઊભો થઈ જશે તો તે પેલું મૂસાના સમયમાં નાના બાળકોની કતલ કરાવી નાખેલી. શૈતાન ટેન્શનમાં હતો, આ ઇઝરાયલીઓને છોડવા નહીં, કે ગમે તેમ કરીને બંધનમાં રાખવા છે, પણ એને કઈ ખબર છે છોડાવનારને તો પેલો હારૂન જ રમાડે છે. હાલેલુયા. એને ખબર નહીં કે ભાઈ આ દેવ મને ઉલ્લુ બનાવે. તો હું આ બાજુ ધ્યાન આપતો તો કોઈ છોકરું જીવતું ના રહે, અને પેલા જેન દ્વારા બચાવવાનો હતો છે કે આજ્ઞામાં મેળ દીધો. બોલો, મને શું ખબર? બાઇબલમાં બહુ બધી જગ્યાઓ છે, પણ
આપણે આમ ઈસુને ક્રોસ પર જોઈએ ને, અરે ક્રોસ ઈસુને ક્રોસ પર જોઈએ ને તો આપણને એમ લાગે અરે રે 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 આ ઈસુને ક્રૂર રોમન સૈનિકોએ મારી નાખ્યા. પણ તમને ખબર છે કે રોમન સૈનિકોની પાછળ રોમન બાદશાહનો ઓર્ડર હતો. અને આપણને એમ થાય બોલો રોમન બાદશાહે બહુ ખરાબ રીતે ઈસુને મારી નાખ્યા, તો આપણે એમ કહીએ કે એમની ઉપર યહૂદીઓનું દબાણ હતું કે ભાઈ એને અમારા કાયદા પ્રમાણે નિયમશાસ્ત્ર પ્રમાણે મારી જ નાખો. યહૂદીઓએ ઈસુને મારી નાખ્યા આપણને એમ લાગે, પણ એ યહૂદીઓ પાછળ શૈતાન હતો. ઉશ્કેર્યા આને માન નાખો, બોલો મને બધેથી કાઢે. પેલી બાઈના 18 વર્ષથી હતો ત્યાંથી મને કાઢ્યો. પેલા ભાઈના તો અમે 6000 આખી સેના હતા ત્યાંથી એક કાઢે. બોલો હું જ્યાં હોઉં તું મને કાઢે, આને માન નાખો. યહૂદીઓને ઉશ્કેર્યા. એટલે આપણને એમ લાગે યહૂદીઓએ ઈસુને મારી નાખ્યા, પણ યહૂદીઓની પાછળ શૈતાન હતો. શૈતાનને ખબર નહીં મારી પાસે દેવ છે. હાલેલુયા. શૈતાનને એવું લાગતું હતું આ ઈસુ આયા તારના મારા રાજ્યને તોડ કરે છે, બધા જીવનોમાંથી મને કાઢ કરે છે. આ મરી જાય ને તો મારે બહુ શાંતિ. એટલે યહૂદીઓને ઉશ્કેર્યા. પછી યહૂદીઓએ પેલા રોમન બાદશાહને પિલાતને બધાને ઉશ્કેર્યા અને એમણે પછી ઓર્ડર કરી દીધો અને સિપાહીઓ લઈ ગયા અને ક્રોસ પર જડી દીધા અને ઈસુ મરી ગયા. અને શૈતાનને તો હા હવે શાંતિ થઈ, બહુ તકલીફ હતી. પણ ત્રીજો દિવસ થયો અને કોઈ પરદેશના એક ઇંગ્લિશ બાઇબલમાં આવું લખ્યું છે, અને ત્રીજા દિવસે સવારે ઈસુ કબરમાંથી નીકળીને કહે છે ગુડ મોર્નિંગ. શૈતાન કહે છે અરે બાપ રે આ તો બહુ મોટો લોચો વાગી ગયો, આ તો આખી માણસ જાત માટે પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું. મને એમ કે આને મારી નાખું તો બધી શાંતિ, તો આને તો દુનિયા માટે કિંમત ચૂકવી દીધી. હાલેલુયા. અને આ ઈસુ 3 દિવસ જે કબરમાં રહ્યો એની સ્ટોરી છે એફએસએસ પત્ર 4 અધ્યાય 8મી કલમ કે ઈસુ મરણ પામ્યા અને પુનરુત્થાન પામ્યા, એની વચ્ચે એમણે શું કર્યું વાંચો. ઉચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયા. હા પેલા તે આખું વાંચો વચ્ચે આવો. એ માટે તે કહે છે કે ઉચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો અને તેણે માણસોને દાન આપ્યા. તે ચડ્યો એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગમાં ઉતર્યો. પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગમાં ઉતર્યો. એમ નહીં. ઓકે સમજો, બરોબર હું સમજાવું. ચાલો ઉપર જુઓ. ઈસુ જ્યારે ક્રોસ પર મરણ પામ્યા, આ આદમે કરેલા પાપ પોતાના માથે લઈ લીધા, આ આદમ પરનો શ્રાપ પોતાના માથે લઈ લીધો, એની શિક્ષા પોતાના માથે લઈ લીધી. એટલે ઈસુ મરી ગયા અને પછી સીધા ઊંડાણમાં ગયા. હાલેલુયા. અને બંદીવાનો જે ન્યાયીઓના હાથમાં બંધનમાં રાખવામાં આવ્યા હતા એ બધા દરવાજા ખુલી ગયા. હાલેલુયા. અને બધા આત્માઓને લઈને ઈસુ પારદેશમાં ચાલ્યા ગયા. અને પેલા ચોરને કે વાત રાખે તું મારી સાથે પારદેશમાં હોય. હાલેલુયા. શૈતાને જોયું આ તો બહુ મોટો લોચો વાગી ગયો કે જે માણસ પાસેથી મેં અધિકારો લઈ લીધેલા, જે માણસને મેં હરાવી દીધેલો, પણ આ છેલ્લો આદમ આવ્યો. આ પહેલો આદમ એડન વાડીમાં હતો, હા કે ના? અને એણે એમ કહ્યું હું તો મારી ઈચ્છા પ્રમાણે જીવીશ. ફળ ખાધું એનો મતલબ શું? ફળ નહોતું ખાધું ત્યાં સુધી એ કોની ઈચ્છા પ્રમાણે જીવતો હતો? ફળ ખાધું એટલે કોની ઈચ્છા? મારા પ્રભુને નહીં માનવી, હું તો મારી ઈચ્છા પ્રમાણે ખાઈશ. અને છેલ્લો આદમ એક વાડીમાં હતો, ગેત્સેમાની વાડીમાં, પણ એણે એમ કહ્યું ઓ બાપ મારી નહીં, તારી ઈચ્છા. હાલેલુયા. પેલા આદમે પોતાની ઈચ્છા પ્રમાણે શૈતાનને આધીન થઈને કર્યું. પછી છેલ્લા આદમે કહ્યું એ વાડીમાં હતો, એને કહ્યું બાપ તારી ઈચ્છા પ્રમાણે. શૈતાને જોયું ઓ બાપ રે આ તો બહુ મોટો લોચો વાગી ગયો છે.
આ તો ઈસુએ આખી માણસ જાત માટે લોહી વેવડાવી દીધું, આખી માણસ જાત માટે બધું બલિદાન આપી દીધું, અને હવે આ બધા બંદીવાનોને લઈને ઈસુ તો ચાલ્યા. આ તો મારા હાથમાંથી ચાલ્યો ગઈ. એટલે ઈસુના હાથમાં ચાવી છે, વચન આપણને જોઈએ છે. અને જે પરાક્રમ અધિકારો માણસના શેતાને લઈ લીધેલા, ઈસુએ બધું શેતાન જોડથી લઈ લીધું. હાલેલુયા. કરંથીઓના પત્રમાં લખ્યું છે, તેણે બધા સ્તંભ પર તેઓને ઉઘાડા કરીને જાહેરમાં પરેડ કરાવી દીધી. ઉઘાડા કરીને જાણે બધા અધિકારો પરાક્રમો પાછા લઈ લીધા. હાલેલુયા. અને પછી તે આકાશમાં ચડી ગયા. આમેન. સમય નથી એટલે પૂરું કરું છું. અને ઉપર જઈને એમણે કહ્યું, હવે કોઈને પેલો ગુમાઈ દીધેલો અધિકાર ને પરાક્રમ પાછું જોઈતું હોય તો કહેજો, હું રેડવા તૈયાર છું. હાલેલુયા. આકાશમાં ચડી ગયા, અધિકાર પરાક્રમો બધું લઈને. અને હવે માણસને એમ કહે છે, જે કોઈ તરસ્યો હોય મારી પાસે આવો. એ અધિકાર ને પરાક્રમ એટલે કે પવિત્ર આત્મા હું તમારા પર રહી દઉં. આમેન. આમેન. હાલેલુયા. આપણે જાણીએ છીએ કે પછી ઈસ્ટરના દિવસે તો શેતાન ટેન્શનમાં આવી ગયો, અરે બાપ રે, આ ઈસુ મરી ગયો તો મને આટલું બધું પતી ગયું, આ તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો, મારી જેલો ખાલી થઈ ગઈ, અને આ તો બધા આખી માણસ જાત માટે અને હજુ જન્મવાના છે બધાય માટે આ તો લોહી લેવડાવી દીધું ભાઈ, આ તો હવે મારી સત્તાનો અધિકાર બધું જતું રહ્યું. અને પછી 40 દિવસ સુધી તો ઈસુએ બધાને દર્શન આપ્યું. પછી 40 દિવસ પછી ઈસુ બધાને મળ્યા, જૈતુન પહાડ પર ભેગા થયા. પછી ઓકે ચલો ટાટા બાય, હું જાઉં છું, હવે ઉપર જાઉં છું. અને ઈસુ તો ઉપર જતા રહ્યા. એટલે શેતાનને ફરી હાસ થઈ, બહુ હાથ થયો. ઈસુ જતા રહ્યા ને, હવે મારું કશું મસ્ત કામ કર. એટલે હજુ તો કશું કામનું પ્લાનિંગ કરે, આમ કરે તેમ કરે. અને 50મા દિવસ આવ્યો અને શેતાને પૃથ્વી પર જોયું તો કે મને 120 ઈસુ કેમ દેખાય છે? પેલો એક ભારે પડતો હતો અને 50મા દિવસે મને પૃથ્વી પર કેટલા ઈસુ દેખાય છે? કે જે આત્માએ ઈસુને મરણમાંથી ઉઠાડ્યો એ જ આત્મા તમને મને આપવામાં આવ્યો છે. હાલેલુયા. એ પરાક્રમ પૃથ્વી પર રેડવામાં આવ્યું છે. 50માના દિવસે શેતાન ટેન્શનમાં આવી ગયો, અરે બાપ રે, 120 ઈસુ કેમના થઈ ગયા? આ તો બહુ અઘરું પડશે, એક સામે લડવું ભારે પડતું હતું, આ તો 120 ઈસુ થઈ ગયા. અને સાંજ પડતા તો 3000. આમની વૃદ્ધિ ખતરનાક થાય છે કે હજુ સવારે 120 હતા, સાંજ પડતા તો 3120 થઈ ગયા. આપણો પ્રભુ શેતાનને ઉલ્લુ બનાવવો માસ્ટર છે. હાલેલુયા. પણ હું તમને આજે કહેવા માંગુ છું, અહીંયા પૂરું કરું એ પહેલા, એ ઈસુ આજે એમ કહે છે, જે પરાક્રમનો અધિકાર આદમે ગુમાવી દીધો છે, પણ એ મારી પાસે મેં રિકવર કરેલો છે. તમે ઈચ્છો તો એ આત્મા હું તમારે તમે ઈચ્છો એ પરાક્રમ પાછું તમને આપું. ઈચ્છો જો મારા પર વિશ્વાસ કરો તો એ સામર્થ્ય હું તમને આપી દઉં કે તમે હુકમ કરો અને અશુદ્ધ આત્માઓ ચાલ્યા જાય. એ સામર્થ્ય હું તમને આપું કે તમે મારા પર હાથ મૂકો અને માર્ગીય દૂર. અને એ અધિકાર હું તમને પાછો આપું ફરીથી રાજા તરીકે આ પૃથ્વી પર. આમેન. બહુ અચાયબ દેવનો ઈરાદો છે. આ બધું બહુ 18-20 કલાકનો વિષય છે, જે મેં તમને 1 કલાકમાં સમજાવવા પ્રયત્ન કર્યો. પણ હું પ્રાર્થના છે મારી, પ્રભુનો આત્મા તમને વધારે સમજાવશે. મારા પાલક સાહેબ તમને વધારે સમજાવશે. પણ હું ઈચ્છું છું કે બહુ સ્પષ્ટતાથી આપણે દેવના ઈરાદાને જોનારા થઈએ. તો આપણી ચાલ બહુ ચોક્કસ હશે. આપણે ડાબે કે જમણે ફંટાઈ નહીં જઈએ. આપણને જો ખબર હશે કે મારે ક્યાં પહોંચવાનું છે, આપણને જો ખબર હશે કે મારા જીવન માટે ઈશ્વરનો ઈરાદો શું છે, તો આપણે ચોક્કસપણે આપણા જીવનમાં પગલાઓને સ્થાપન કરી શકીશું. આપણે પેલું રેન્ડમલી નહીં ચાલીએ કે ભાઈ બધા ભણે છે એટલે મારે ભણવાનું, બધા નોકરી કરે તો હું કરું, બધા આબાદ જાય તો હું જઉં. ખ્રિસ્તીઓ આકાશમાં જોઈ ચાલનારા હોય છે. ઇઝરાયલ પ્રજા જ્યારે અરણ્યમાંથી મુસાફરી કરતી હતી ને ત્યારે ઉપર જોઈ ચાલતી હતી. ખબર છે? નીચે જોઈ નથી ચાલતી, ઠોકર વાગે છે કે નહીં, ઉપર જોઈ ચાલતી. કેમ? મેઘસ્તંભ કઈ બાજુ જાય છે? બાજુ એટલે ભાઈ ઉભા રહેજો, ઉભો રહ્યો. અગ્નિસ્તંભ કઈ બાજુ જાય છે? મેઘસ્તંભ કઈ ઉપર જોઈ ચાલતા. એ વણા કરે એટલે એમણે વળવાનું.
એ સીધો જાય તેમણે સીધો, એ ઊભો રહી જાય તેમણે ઊભો રહી જાય. ક્યાં જોઈને ચાલતા હતા? અને ઈસુએ એને પ્રમાણે કહ્યું યોહાનના 17મા અધ્યાયમાં 5મા અધ્યાયમાં અને 17માં બાપ જે કરે છે ને તે જ કરો. ઈસુ કઈ જોઈ ચાલતા હતા? એ ઉપર જોઈ ચાલતા હતા. હાલેલુયા. અને એટલે કોલોસી 3:1 લખ્યું છે અહીંની નહીં ઉપરની વાત. હાલેલુયા. તો પ્રભુનો આ એક સામાન્ય ઈરાદો મેં તમને કહ્યું. તમારા બધા માટે પ્રાર્થના કરવાની મારા હૃદયમાં પુષ્કળ ઈચ્છા છે. પણ એ કદાચ આપણે આવતીકાલે કે જે જ્યારે સમય મળે ત્યારે કહી શકીએ. આજનો સમય પૂરો થાય છે તો થોડું શિક્ષણ લઈ લો. એક વખતે દૃષ્ટિકોણને સમજી લો, પ્રભુના વચનને સમજી લો અને ત્યાર પછી પ્રાર્થના કરીશું અને ચોક્કસ પ્રભુનો આત્મા આપણા બધાની સાથે વ્યવહાર કરશે. આવો આપણે પાસે પ્રાર્થના